મહીસાગરના કલોલના જાસપુરના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। તંત્રની બેદરકારીથી વરસાદના પાણી નહીં પણ ગટરના પાણીએ લોકોને અને ખેડૂતોને રોવડાવ્યા છે। ખેડૂતોએ વાવેલા શાકભાજીમાં ગટરના પાણી ફરી વળતા શાકભાજી નષ્ટ થઈ ગયા છે। જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટનાનું મુખ્ય કારણ સુએઝ ટ્રીટમેન્ટમાં જીએમસી અને ગુડા વિસ્તારનું ગંદુ પાણી આવી ગયું છે, જે અંદાજિત ખેતીલાયક 100 વીઘા જેટલા ખેતરમાં ઘૂસી જતા શાકભાજી, કપાસ, જાર સહિત ખેતી બળી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઉનાળાના ટાઈમથી અમે વાવી રહ્યા છે। 2 મહિના જેવી અમારી મહેનત મજૂરી બધું જ ચાલી રહ્યું, પણ તો બી આ લોટરફેનું પાણી ગટરનું આવતા અમારે ખાસા લોકોને નુકસાન આવી રહ્યું। કમસે કમ 20-30 વીઘામાં કપા, બીજું કોઈ શાકભાજી છે એ બધામાં અમારે નુકસાન આવી રહ્યું। પાણી તો બી બંધ થતું નહીં। 15-20 દિવસથી ખાસા અમારા લોકો હેરાન છે। આ બધા અમારા ખેડૂતો જ છે। આ ગટરનું પાણી આવે સાહેબ તે નુકસાન બહુ આવી ગયું અમારે। શું વાવ્યું હતું તમે? ભીંડો આવ્યો તો, તુરિયા હતા, દૂધી હતી, ગલકા હતા, મૂલા, પાલક, ભાજી સબ બધું જતું રહ્યું। પનાદાળા નિયાણ થાય, ખાવાનું જતું રહ્યું। ઘરમાં પાણી આવ્યું છે? હા, ઘરમાં આવી ગયું। કોટરા બોટરા બધું સબ પડી ગયું, બધું પલળી ગયું। રોજ અપડાઉન કરવાનું હોય, આટલે પાણી હોય, બહુ તકલીફ પડે છે આવવા જવામાં। તો આનું તંત્રએ કંઈક વિચારવું જોઈએ। આ ગટરનું પાણી છે, આનાથી સ્કિનની તકલીફો થાય છે। રોજ અહીંયાથી આવીએ છીએ, અમારા પગ ને હાથ ને બધું બગડે તો સ્કિનમાં પ્રોબ્લેમ થાય ને, અમને ખંજવાળ આવે ને એ બધું પ્રોબ્લેમ થાય છે। સરકારને કોઈ તકેદારી લેવી જોઈએ આના વિશે। લગભગ 1 વર્ષથી અમે પાણીનો સામનો કરી રહ્યા છીએ। સુરેશ ગટર પાણીનું એટલું આવે છે કે અમારા પાકનું એટલું નુકસાન થયેલું છે। વાયેલી છે શાકભાજી, ભીંડા, ગવાર છે, દૂધી છે, એનું લગભગ અમે 15 દિવસથી પાણી સુરેશ પ્લાન્ટના પત્ર વ્યવહારથી, ફોન મૌખિકથી વાત કરેલી છે, પણ એનું કોઈ સરકાર અમને જવાબ આપતી નથી। અને છેલ્લા 15 દિવસથી તો એટલા બધા હેરાન છીએ કે અમારા રોડ રસ્તા બી બંધ થઈ ગયેલા છે। પ્રશ્ન અમારો આ ગટરના પાણીનો છે। ગટરનું પાણી છેલ્લા 1 વર્ષથી જાસપુર ખોડિયાલ જે રોડ રહ્યો નાગેશ્વર ફાર્મ, ત્યાંથી 1 કિલોમીટર સુધી આખો રોડ પાણીના અંદર છે। કલોલથી અમદાવાદ રેગ્યુલર અપડાઉન કરવાવાળા સ્ટુડન્ટો, નોકરિયાત વર્ગ બધું અહીંયાથી નીકળે છે। કોઈ અધિકારી, કોઈ નેતા બધાને રજૂઆત કરવા છતાં કોઈ આ વાત સાંભળવા તૈયાર નથી। જાસપુર ગામ તલાવ પણ આ ગટરના પાણીથી આખું ભરાઈ ગયેલું છે।